સૌથી પહેલા આપણે શરૂઆત કરી અનેકાંતમાં અનેકાંત. વસ્તુ સ્વરૂપ અનેકાંતમય છે. વસ્તુ સ્વરૂપ અનેકાંતમય છે. અનેકાંતમય જે વસ્તુ સ્વરૂપ છે તેનું પરસ્પર જે વિરુદ્ધ બે ધર્મયુગલો પ્રતીતિ થવાવાળી જે શક્તિ છે તેને જે પ્રકાશિત કરે તેને અનેકાંત કીધું. અનેકાંત એવા વસ્તુ સ્વરૂપને સમજાવનારી સાપેક્ષ કથન પદ્ધતિ છે એને સ્યાદવાદ કહેવામાં આવ્યું. અનેકાંતનો અર્થ કર્યો અનેક વત્તા અંત. અનેકનો અર્થ કર્યો બે અથવા બેથી વધારે, અને અંતનો અર્થ ધર્મ અથવા ગુણ. હવે જ્યારે અનેકનો અર્થ બે કરી ત્યારે અંતનો અર્થ ધર્મ, જ્યારે અનેકનો અર્થ અનંત કરી ત્યારે અંતનો અર્થ ગુણ. વસ્તુ અનંત ગુણાત્મક છે, તો અનંત ગુણાત્મક જે વસ્તુનું સ્વરૂપ છે તે અનેકાંત છે, એક અનેકાંતનું સ્વરૂપ. બીજું, પરસ્પર બે વિરુદ્ધ શક્તિ વાળા ધર્મયુગલોની પ્રતીતિ એનું પ્રકાશિત થવું તે પણ અનેકાંત છે. તો બે રીતે અનેકાંત થયું, ધર્મની અપેક્ષાએ અને ગુણની અપેક્ષાએ. ધર્મ અને ગુણ વચ્ચે ફરક છે. ધર્મને પણ ગુણ કહેવાય, ગુણને પણ ધર્મ કહેવાય, ધર્મને શક્તિ કહેવાય, ગુણને પણ શક્તિ કહેવાય. પરંતુ ધર્મ અને ગુણ વચ્ચે એક થોડો ફરક છે. શું ફરક છે? ધર્મમાં છે તે પરસ્પર વિરોધ શક્તિ, એવી પ્રતીતિ, વિરોધ નથી પણ એવી પ્રતીતિ થાય છે. નિત્ય અનિત્ય પરસ્પર બે વિરોધ પ્રતીતિ એવા ધર્મયુગલો છે. એટલે કે ખરેખર વિરોધ નથી. નિત્ય અને અનિત્ય તે વિરોધ નથી. બે વસ્તુના સ્વભાવગત ધર્મ, બે ધર્મ છે, બે સ્વભાવ છે. નિત્ય પણ વસ્તુનો સ્વભાવ છે અને અનિત્ય પણ સ્વભાવ છે. જેવી રીતે વિરોધ જડ અને ચેતન છે, એટલે કે ચેતન અને અચેતન છે એવો વિરોધ નથી. એ વસ્તુનો ચેતન સ્વભાવ છે, અચેતન તે જીવનો સ્વભાવ નથી. પરંતુ નિત્ય અને અનિત્ય બંને સ્વભાવ છે. નિત્ય અને અનિત્ય, એક કાયમી ટકતો અંશ અને એક પરિણમતો અંશ. વસ્તુ સ્વરૂપના બે ભાગ, એક દ્રવ્યાંશ અને એક પર્યાંશ. એટલે દ્રવ્ય પણ એક મહત્વનો અંશ છે અને પર્યાય પણ એક મહત્વનો જે વસ્તુ સ્વરૂપ છે. માટે ત્યાં પરસ્પર બે વિરોધ શક્તિવાળી પ્રતીતિ, વિરુદ્ધતા નથી. તો ધર્મમાં શું થાય? વિરુદ્ધતા વાળી પ્રતીતિ તેનું પ્રકાશિત થવું, એ ધર્મયુગલો બે પરસ્પર. અને ગુણ છે તેમાં વિરોધ નથી. જ્ઞાન અને દર્શન, દર્શન અને ચારિત્ર એમાં કોઈ વિરોધ નથી. ત્યાં વિરોધ હોય નહીં. ધર્મમાં વિરોધ વાળી પ્રતીતિનો ભાસ થાય છે. તો આ ધર્મ અને ગુણ વચ્ચેનો ફરક થયો. અનેકાંતની વસ્તુ સમજ્યા, સ્યાદવાદ સમજ્યા. અનેકાંત એટલે આમ પણ છે અને આમ પણ છે. શું છે? આમ પણ છે અને આમ પણ છે. એટલે કાંઈક કોઈક અપેક્ષાએ આમ છે અને કોઈક અપેક્ષાએ આમ છે. તો કે કોઈક અપેક્ષાએ, તો અપેક્ષાનું કથન કર્યા વગર, કોઈ અપેક્ષાને કથન કર્યા, કોઈ અપેક્ષા બતાવ્યા વગર સીધું કથન થાય તો શું શબ્દ આવશે? પણ આવશે. બરાબર? આપણે કથન ન કર્યું કે આ દ્રવ્ય દ્રષ્ટિથી, તો આત્મા નિત્ય પણ છે. તો નિત્ય પણ છે એનો અર્થ શું થયો? આત્મા અનિત્ય પણ છે. અહીંયા આપણે અપેક્ષા નથી બતાવી, પણ ત્યાં પણ કેમ પણ આવ્યું? એનો અર્થ એમ કે કંઈક બીજી આત્મા અનિત્ય પણ છે. હવે જે પણ જે છે તે પણ છે અથવા તો કથનચિત શબ્દ છે, તે કથનચિત શબ્દ તે અજ્ઞાનતાનું સૂચક નથી. અજ્ઞાનતાનું સૂચક નથી. એટલે કે કદાચ એવો એનો અર્થ નથી થતો. કદાચ એવું તમે શબ્દ મૂકો, કથનચિતનો અર્થ કરો, તો એ અજ્ઞાનતા થઈ. તો અજ્ઞાનતાનું સૂચક નથી. કથનચિત એટલે કોઈક અપેક્ષાએ આત્મા નિત્ય છે અને કોઈ અપેક્ષાએ આત્મા અનિત્ય છે. પરંતુ કોઈ અપેક્ષા ન મૂકો તો આત્મા નિત્ય પણ છે અને આત્મા અનિત્ય પણ છે. હવે જ્યારે જ શબ્દનો પ્રયોગ કરીશું તો ત્યાં અપેક્ષા આવે છે. તો કે દ્રવ્ય દ્રષ્ટિથી આત્મા નિત્ય જ છે. ત્યાં એની દ્રઢતાનું સૂચક થયું. નહીં, આમ જ છે. દ્રવ્ય દ્રષ્ટિથી આત્મા નિત્ય જ છે અને પર્યાય દ્રષ્ટિથી આત્મા કેવો છે? અનિત્ય છે. તો તે શેનું સૂચન થયું? દ્રઢતાનું સૂચક થયું. અને પણ જે છે અનુક્ત સત્તાનું સૂચક. એટલે જે કથન, એટલે કે અકથિત જે ધર્મો છે તે ધર્મોની સત્તાનું, તે અનુક્ત સત્તાનું તે સૂચક બને છે. આ પણ અને જો અનેકાંત આવ્યું, સ્યાદવાદ આવ્યું. અનેકાંત એટલે આમ પણ છે અને આમ પણ. હવે એમાં અસ્થિ નાસ્તિ પણ છે. તો અસ્થિ નાસ્તિ ક્યાં આવે? બે વિરુદ્ધ હોય. એમાં બે
વિરુદ્ધ પ્રતીતિ વાળામાં ન આવે અસ્થિ નાસ્તિ. પ્રતીતિ હોય બે વિરુદ્ધ ધર્મ યુગલોનું, એમાં અસ્થિ નાસ્તિ નહીં લાગે. પરંતુ જ્યાં વિરુદ્ધતા જ છે, ધારો કે આત્મા એટલે કે ચેતન અને અચેતન, એ બેમાં શું થયું? વિરુદ્ધતા છે. તો ત્યાં અસ્થિ નાસ્તિ લાગશે. ત્યાં અસ્થિ નાસ્તિ રૂપે અનેકાંત સમજાવશે કે આત્મા ચેતન છે, આત્મા ચેતનપણે છે અને આત્મા અચેતનપણે નથી, એનું નામ અનેકાંત. ત્યાં અસ્થિ નાસ્તિ લાગી. કેમ કે બે વિરુદ્ધ ધર્મ, બે વિરુદ્ધ જ છે, બે વિરોધ જ છે. જેવી કે શુભ ભાવથી ધર્મ ન થાય અને શુદ્ધ ભાવથી ધર્મ થાય, તો બંને વસ્તુ વિરુદ્ધ છે. તો ત્યાં અસ્થિ નાસ્તિ લાગી. ત્યાં શું લાગ્યું? અસ્થિ નાસ્તિ લાગી. તો અસ્થિ નાસ્તિ રૂપે અનેકાંત સમજાણું. પરંતુ જ્યાં વિરુદ્ધ ધર્મયુગલોની પ્રતીતિ થાય છે, ત્યાં અસ્થિ નાસ્તિ નથી. ત્યાં તો સીધું અનેકાંત લાગે છે. કોઈક અપેક્ષાએ આમ પણ છે અને કોઈક અપેક્ષાએ આમ પણ છે. એટલે અનેકાંત સમજ્યા કે કોઈક અપેક્ષાએ વસ્તુ સ્વરૂપ આમ પણ છે ને કોઈક અપેક્ષાએ આમ છે. કેમ કે વસ્તુ સ્વરૂપ કેવું? નિત્યાનિત્ય છે, નિત્ય પણ છે, અનિત્ય છે. વસ્તુ સ્વરૂપ કેવું છે? એકાનેકાત્મક છે, એટલે એક પણ છે અને અનેક પણ છે. વસ્તુ સ્વરૂપ કેવું છે? ભેદાત્મક, ભેદ પણ છે અને અભેદ પણ છે. અને હવે ચોથી વસ્તુ તત. વસ્તુ સ્વરૂપ સામાન્ય વિશેષાત્મક છે. વસ્તુ સ્વરૂપ સામાન્ય વિશેષાત્મક, સામાન્ય પણ છે અને વિશેષ પણ છે. તો એ અનેકાંત થયું. હવે અનેકાંત તે જે છે તે પ્રમાણનો વિષય છે. કોનો વિષય થયો? વસ્તુ સ્વરૂપ તે પ્રમાણનો, અનેકાંત તે પ્રમાણનો વિષય છે. એટલે કે અનેકાંતના બે ભેદ છે, સમ્યક અનેકાંત અને મિથ્યા અનેકાંત. સમ્યક અનેકાંત એટલે આ વાત જે આપણે કરી કે આત્મા નિત્ય પણ છે અને આત્મા અનિત્ય પણ છે. એ શું થયું? સમ્યક અનેકાંત. અને તે પ્રમાણ છે. તે શું થયું? પ્રમાણ છે. હવે શુભથી પણ ધર્મ થાય અને શુદ્ધથી પણ ધર્મ થાય, વ્યવહાર કરતા કરતા ધર્મની પ્રાપ્તિ થાય અને નિશ્ચયના આશ્રય પણ ધર્મની પ્રાપ્તિ થાય. આ બધું મિથ્યા અનેકાંત છે. એ શું થયું? સાચો અનેકાંત નથી, વિપરીત અનેકાંત છે. તે પ્રમાણાભાસ છે. તે શું થયું? પ્રમાણાભાસ. હવે એની અંદર પ્રમાણની અંદર નહીં આવી જાય, પ્રમાણની અંદર સપ્તભંગી આવી જાય. અત્યારે આપણે નહીંની વાત કરી રહ્યા છીએ, તો કે નહીં જે છે તે એક અંશે કથન થાય. પ્રમાણમાં આખી વસ્તુનું કથન છે, આખો જે પદાર્થ છે તેનું કથન છે પ્રમાણમાં, અને નહીંમાં કોનું કથન છે? એક અંશનું કથન છે. તો તે નહીં અંદર પ્રમાણ વસ્તુમાં તો નહીં આવી ગયો, અંશ આવી ગયો. તો જે એક અંશે જે યથાર્થ કથન થાય તેને શું કીધું? સમ્યક નહીં, અથવા તો તેને શું કહેવામાં આવ્યું? સમ્યક એકાંત. તેને શું કહેવામાં આવ્યું? સમ્યક એકાંત. અથવા તેને સમ્યક નહીં, અથવા તો તેને નહીં કહેવામાં આવ્યું. હવે વિપરીત વાત એવી, ધારો કે નયાભાસની વાત, મિથ્યા એકાંત. મિથ્યા એકાંત. તો મિથ્યા એકાંત એટલે તે કેવી વાત થઈ કે દ્રવ્ય છે પર્યાય નથી, તો તે શું થયું? મિથ્યા એકાંત થયું. દ્રવ્ય છે પર્યાય નથી, તે મિથ્યા એકાંત. એક પક્ષના પક્ષપાતી થઈ ગયા. તે શું થઈ ગયું? એક પક્ષના પક્ષપાતી થઈ ગયા. ખરેખર તો એક અંશે એક પડખેથી વસ્તુ સ્વરૂપને સમજાવી, તેનાથી આખી વસ્તુ સ્વરૂપને સમજી શકે. કે હાથીનો પગ થાંભલા જેવો છે, તો હાથીનો પગ થાંભલા જેવો, પણ કોઈ એની જગ્યાએ એમ કરી નાખે હાથી થાંભલા જેવો હોય, તો એ પક્ષપાતી થઈ ગયો. પણ હાથીનો પગ થાંભલા જેવો અંશે કથન છે, હાથી થાંભલા જેવો નથી, પણ એનો પગ થાંભલા જેવો. એટલે તે મિથ્યા એકાંત તે શું થઈ ગયું? નહીં આભાસ થઈ ગયું. હવે જે પ્રમાણ છે એની અંદર જ નહીં આવ્યું. પ્રમાણ એટલે આખી આ વસ્તુ, એની અંદર એક પડકેથી કથન એટલે નહીં, એટલે પ્રમાણની અંદર જ નહીં આવ્યું. બરાબર? તો જૈન ધર્મ કેવો હે? અનેકાંતમય. બરાબર. પણ સર્વથા અનેકાંતવાદ એટલે કે સર્વથા એકાંતવાદી પણ નથી અને સર્વથા અનેકાંતવાદી પણ નથી. જૈન ધર્મ કથનચિત અનેકાંતવાદી છે અને કથનચિત એકાંત. કથનચિત એટલે કોઈ અપેક્ષા. જૈન ધર્મ, જૈન દર્શન અથવા તો વસ્તુ સ્વરૂપ. જૈન ધર્મ કોને કીધું? કે વસ્તુ સ્વરૂપનું જેમ છે તેમ યથાર્થ નિરૂપણ કર્યું તે ધર્મ જે જૈન, અને તેનો માનનારો સમૂહ તે દિગંબર. દિગંબર તે કોઈ પંથ નથી, વાળો નથી, સંપ્રદાય નથી. ગુરુદેવ વારંવાર આવે, તે તો ખરેખર જેવું વસ્તુ સ્વરૂપ છે ભગવાનની વાણીમાં આવ્યું તેનું યથાર્થ નિરૂપણ કરે છે. તેનું યથાર્થ નિરૂપણ કરે છે. માટે શું વસ્તુ થઈ?
પ્રમાણની અંદર નહીં પણ આવી જાય છે. પ્રમાણ આખી વસ્તુ છે એની અંદર એક અંશે કથન પણ આવી જાય. તો સર્વથા એકાંતવાદી માનશો અથવા તો સર્વથા અનેકાંતવાદી માનશો, તો સર્વથા અનેકાંતવાદી માનશો તો એકાંતનો લોપ થઈ જશે. એટલે કે વૃક્ષને થડને જેટલું રાખશો, પાંદડા ઝાડ ડારખાને નહીં સ્વીકારો તો શું થઈ જશે? થડ પણ સુકાઈ જશે, થડનો પણ લોપ થઈ જશે. અને એકલું એકાંત સર્વથા માનશો, એકલા ડારખા પાંદડા ડાળીઓને માનશો, ફૂલને માનશો, થડને નહીં સ્વીકારો તો શું થશે? એ સુકાઈ જવાના, કોના અવલંબને રહેશે? તો એને નહીં સ્વીકારો તો પણ શું થશે? લોપ થઈ જશે. તો સર્વથા એકાંતવાદી પણ નથી અને સર્વથા અનેકાંતવાદી નથી. કથનતીત એકાંતવાદી છે અને કથનતીત અનેકાંત. તો કથનતીત એટલે કોઈ અપેક્ષાએ. તો કઈ અપેક્ષાએ એકાંતવાદી છે? તો કે નહીંની અપેક્ષા એકાંતવાદી છે. નહીંની અપેક્ષા એકાંત થયું ને, એક પડખેથી કથન થયું એ સમ્યક એકાંત, તો એ એકાંતવાદી થયા. સર્વથા અનેકાંતવાદી માની તો એકાંતનો લોપ થવાથી એકાંતનો લોપ થઈ જશે. એકાંતનો લોપ થવાથી અનેકાંતનો લોપ થઈ જાય. કેમ કે જો ઝાડમાં ડારખા પાંદડા ન હોય તો શું થઈ છે? થડ પણ સુકાઈ જવાનું. એટલે એકાંતનો લોપ થવાથી અનેકાંતનો પણ લોપ થઈ જશે. અને અનેકાંત એકાંતને જ માનશું તો અનેકાંતનો લોપ થઈ જશે. 6 દ્રવ્યનો નાશ થશે, વિશ્વનો નાશ થવાનો પ્રસંગ આવશે. તો કથનતીત અનેકાંત અને કથનતીત એકાંત. તો કથનતીત એટલે કોઈ અપેક્ષા. તો કઈ અપેક્ષા એ અનેકાંત છે? તો કે પ્રમાણની અપેક્ષા એ અનેકાંત છે. કથનતીત એકાંત તો કે કઈ અપેક્ષા એકાંત છે? નહીંની અપેક્ષાએ. તો શું થયું? કોઈ અપેક્ષા એ અનેકાંત અને કોઈ અપેક્ષા એકાંત, તો એ અનેકાંતમાં અનેકાંત. હવે ખ્યાલ આવી ગયો? ખ્યાતિ, જાગુબેન, હર્ષાબેન, અલકાબેન કે નો આવ્યો? જયંતિભાઈ, તમને તો આવી ગયો છે. તો અનેકાંતમાં અનેકાંત. બરાબર, આ વસ્તુ ખ્યાલ આવી ગયો? હા, અનેકાંત બરાબર. પ્રમાણ પ્લસ નહીં, અનેકાંતમાં અનેકાંત. પ્રમાણની અપેક્ષાએ વસ્તુ સ્વરૂપ અનેકાંત નહીં, નહીંની અપેક્ષાએ વસ્તુ સ્વરૂપ એકાંત. બરાબર, પ્રમાણની અપેક્ષાએ વસ્તુ સ્વરૂપ સમ્યક અનેકાંત. ઓલો તો પ્રમાણાભાસ છે, સમ્યક ન લખો તો પણ ચાલે. પ્રમાણ આવ્યું એટલે અનેકાંત સમ્યક જ હોય. અને નહીંની અપેક્ષાએ એકાંત છે. બરાબર, એટલે એ અનેકાંતમાં અનેકાંત. બરાબર, આટલી આવ્યું. હવે આગળ ગઈકાલનો જે છેલ્લો પ્રશ્ન હતો, કદાચ એમાં તકલીફ પડી હોય તો એ પણ થોડો લઈ લી, પછી આગળ લઈ. શું નિશ્ચય વ્યવહાર નહીંના કથનોમાં? ફરીવાર શું? હવે આપણે આગળ જે જોઈએ અધ્યાત્મના નહીં જોયા હતા, ક્યાં ક્યાં? નિશ્ચય અને વ્યવહાર. હવે આપણે જે સમજી રહ્યા છે, આપણો રનિંગ વિષય છે દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં, એ આગમના છે. એ શું છે? આગમ નહીં છે. આગમની અંદર જ અધ્યાત્મ આવે. અધ્યાત્મ આગમનો અંશ છે. શું છે? અધ્યાત્મ તે આગમનો. અધ્યાત્મમાં આત્માની વસ્તુ, આત્માની જ વાત આવે. આગમની અંદર આખા વસ્તુ સ્વરૂપની વાત આવે. બરાબર, તો કે શું નિશ્ચય વ્યવહારના કથનમાં સ્યાદવાદ પદ્ધતિ અને સ્યાદવાદ પદ્ધતિના કથનમાં નિશ્ચય વ્યવહારના કથનનો પ્રયોગ થઈ શકે? સ્યાદવાદ પદ્ધતિ એટલે અનેકાંત જે વસ્તુ સ્વરૂપ છે તેની અંદર નિશ્ચય વ્યવહારના કથનોનો પ્રયોગ થઈ શકે, અથવા નિશ્ચય વ્યવહારનું કથન લઈ તો એની અંદર સ્યાદવાદ પદ્ધતિનો પ્રયોગ થઈ શકે? આ પ્રશ્ન છે. તો પહેલી વસ્તુ સમજાવી, સ્યાદવાદ પદ્ધતિ અને નિશ્ચય વ્યવહારની જે પદ્ધતિ છે, વ્યવહારની છે, એમાં મુખ્ય તફાવત એ છે કે સ્યાદવાદ પદ્ધતિ તે અત્યંત વ્યાપક છે. સ્યાદવાદ પદ્ધતિ તે આખા વસ્તુ સ્વરૂપમાં વાત બતાવે, અનેકાંતમાં આખા વસ્તુ સ્વરૂપને એટલે અત્યંત વ્યાપક છે. તેની અંદર અંતર્ગત બધા નહીં આવી જાય, બધા પ્રમાણ આવી જાય, શબ્દભંગી આવી જાય, 47 નહીં આવી જાય, બધું અંદર આવી જાય. કોની અંદર? સ્યાદવાદ. તે અત્યંત વ્યાપક છે. બરાબર, જેમ દ્રવ્યાર્થિક નહીં, પર્યાર્થિક નહીં, આદિ બધા નહીં એની અંદર આવી જાય છે. જ્યારે નિશ્ચય વ્યવહાર નહીં તે સ્યાદવાદના નહીં નામક અંતર્ગત એક કોનો? સ્યાદવાદનો એક ભેદ છે. જે નિશ્ચય અને વ્યવહાર જે સ્યાદવાદ છે તેનો એક ભેદ છે. આના પ્રયોગમાં ખૂબ, ઓલો આખું અત્યંત વ્યાપક છે. કોણ? સ્યાદવાદ પદ્ધતિ. એની અંદર બધું આવી જાય, પ્રમાણ આવે, નહીં આવે,
નિક્ષેપ આવી જાય, પ્રમાણ નહીં અને નિક્ષેપથી વસ્તુ સ્વરૂપનો નિર્ણય થાય છે. તો એ ત્રણેય વસ્તુ અંદર આવી જાય. એની અંદર પછી સપ્તભંગી આવી જાય, 47 નહીં આવી જાય, 3 પ્રકારના નહીં આવી જાય, દ્રવ્યાર્થિક નહીં, પર્યાર્થિક નહીં, આગમ નહીં, અધ્યાત્મ નહીં, બધી વસ્તુ શેની અંદર આવી જાય? સ્યાદવાદ પદ્ધતિમાં. તો હવે નિશ્ચય અને વ્યવહારે અંદર આવી જાય તો એ સ્યાદવાદ પદ્ધતિનો એક ભેદ છે. શું છે? એનો અંતર્ગત એક પ્રકારનો ભેદ છે. હવે શું સાવધાની રાખવી જોઈએ? સ્યાદવાદ પદ્ધતિનો પ્રયોગ મુખ્યત્વે શું કરે છે? સર્વતા એકાંત મતોનું ખંડન કરે. કે સર્વતા જે એકાંત પક્ષી થઈ ગયા હે, પક્ષપાતી થઈ ગયા હે, એવા મતોનું ખંડન કરે. જેટલા પણ 363 જે મતો છે ને, પાખંડી મત, એ બધા કેવા હે? સર્વતા એકાંતવાદી. એક જ પક્ષને પૂરો માની લીધો, બીજા પક્ષને ગૌણ કરવાના બદલે એમણે ઉડાડી દીધો. બીજા પક્ષને ખરેખર ગૌણ કરવાનો હોય પણ એનો શું કરી નાખ્યો? એમને નિષેધ કરી નાખ્યો. એટલે એક જ પક્ષને સાચો માનીને એના પક્ષપાતી બની ગયા. જેવી કે આપણે બુદ્ધિસ્ટને વેદાંતિનું લઈ છે ને, તો વેદાંતિ છે તે દ્રવ્યને જ માને, પર્યાયને નથી માનતું, અને બુદ્ધિસ્ટ છે તે પર્યાયને માને ને દ્રવ્યને. એ એમ કે અહીં જે કરવું એ જલસા કરી લો, દ્રવ્ય તો પર્યાય જ છે, દ્રવ્ય તો અહીં નાશ થાય એટલે પૂરું, પછી નવો જન્મ, નવો જીવ જ છે, આ જીવ બીજી પર્યાયમાં નહીં, એમ માનતા નથી. નવો જીવ જ નવો જન્મ એમ. તો અહીંયા એ રીતે માને તો કે અત્યારે તમે જે કંઈ પરિણામો કરી એનું ફળ કોણ ભોગવશે? તો કોઈ બીજો જીવ ભોગવશે એ ફળ? તો એમનો એ જવાબ એમની પાસે નથી, ઓલામની પાસે એવો જવાબ નથી. આ વેદન ક્યાં થશે? પર્યાયમાં જ વેદન થાય છે, તો પર્યાયને માનતા નથી. આ બધા કેવા થઈ ગયા? સર્વથા એકાંત મતી થઈ ગયા. તો સર્વથા એકાંત મતોનું ખંડન કોણ કરે? સ્યાદવાદ પદ્ધતિ. કેમ કે એ કેવી? અનેકાંત વસ્તુ સ્વરૂપને દર્શાવે છે, સાપેક્ષ કથન પદ્ધતિ છે. અને નિશ્ચય વ્યવહાર નહીંનો પ્રયોગ, નિશ્ચય વ્યવહાર નહીંનો પ્રયોગ, એમાં બે વસ્તુ થઈ, નિશ્ચય અને વ્યવહાર. તો નિશ્ચય વ્યવહાર નહીંનો પ્રયોગ, તો પેલો નિશ્ચયને અનુરૂપ લો. તો નિશ્ચયનો પ્રયોગ ક્યાં થાય? વસ્તુ સ્વરૂપનો યથાર્થ નિર્ણય. તે વસ્તુ સ્વરૂપને કેવું બતાવે? યથાર્થ. દુકાન છે, દુકાન, સોના ચાંદીની દુકાન છે, તે શેનું કથન થયું? સોના ચાંદીની દુકાન છે તે વ્યવહારનું કથન થયું, બરાબર? ખરેખર દુકાન કોની છે? ઈંટ માટી પથ્થરની દુકાન ખરેખર કઈ છે? પણ વ્યવહારમાં, બહારની લૌકિકમાં કે ધર્મની ભાષામાં વ્યવહારથી જ સમજાવવામાં આવે. બહાર એવું બોલે કઈ દુકાને? તો કે જે દુકાન ઈંટ માટી પથ્થરની છે પરંતુ ત્યાં જે સોનાનો વેપાર કરે એ દુકાનમાં જાઓ. એ વ્યાજબી, આમ લાંબી વાત લાગે. તો અહીંયા કેવી રીતે સમજાય? ભાઈ સોના ચાંદીની દુકાને જાઓ. તો સોના ચાંદીની દુકાન નથી, દુકાન તો કોની છે? ઈંટ માટી પથ્થરની. સોના ચાંદીની દુકાન નથી. તો જે નિશ્ચય છે તે શું કરે? વસ્તુ સ્વરૂપને યથાર્થ બતાવે. વસ્તુ સ્વરૂપને યથાર્થ બતાવે. જેવી રીતે માથાના દુખાવાની ટીકડી આપો. આપણે કઈ દવાની દુકાને શું જઈને કહીએ? માથું દુખતું હોય, માથાના દુખાવાની ટીકડી આપો. ઓલો સમજી જાય કે આને માથું દુખે છે, એ નો મટવા માટેની ટીકડી માંગે. એ માથાને દુખાવાની ટીકડી આપે? નથી આપતો ને. પણ બોલી છે કેવી રીતે? વ્યવહારની ભાષા બોલી છે કેવી રીતે? વ્યવહારની. એવી રીતે આપણે ત્યાં એકલિયા પણ મેં આ વસ્તુ કીધી હતી. બારીમાંથી એ નાની છોકરી હોય તો એની મમ્મી એમ કે માણસ જોઈને કચરો ફેંકજે. બારીએ ઊભી હોય કચરો લઈને, માણસ જોઈને કચરો ફેંકજે. તો ઓલો માણા આવે ત્યારે કચરો ફેંકે એ છોકરી? એ સમજી જાય હે ને. બોલાય છે વ્યવહારની ભાષા, સમજી છે નિશ્ચય લૌકિકમાં, પરંતુ ધર્મમાં એ નથી સમજી શકતા. ધર્મમાં જે વ્યવહારની ભાષા બોલાય છે ને એને જ સાચી માની લીધી અનાદિકાળથી. ગુરુથી જ્ઞાન થાય. એ કઈ ભાષા થઈ? વ્યવહારની ભાષા થઈ. ને આપણે શું માની? નહીં, ગુરુથી જ્ઞાન થાય. ગુરુથી જ્ઞાન નથી થતું, જ્ઞાનથી જ્ઞાન થાય. શેનાથી થાય? ગુરુ તો નિમિત્ત છે, બરાબર, પણ બોલાય શેની ભાષામાં? વ્યવહારની. અહીંયા નથી સમજતા અધ્યાત્મમાં. તો કે જે નિશ્ચય છે તે વસ્તુ સ્વરૂપને શું કરે છે? યથાર્થ બતાવે. જેમ છે તેમ બતાવે, જેમ એનું સ્વરૂપ છે તેમ બતાવે છે. અને જે વ્યવહાર છે તે વસ્તુ સ્વરૂપ ઉપચરિત વસ્તુ બતાવે, એટલે કે ઉપચાર બતાવે. ખરેખર તેમ નથી, તે પણ એ નથી, તે પણ એ નથી. ધારો કે આ મારી દુકાન છે,
આ મારું ઘર છે, બરાબર? તો એ ઘર તો મારું નથી, હું જીવ દ્રવ્ય છું અને ઘર છે તે પૂતગલ દ્રવ્ય છે, બરાબર? પણ લૌકિકમાં તો સદાચાર માટે એમ જ બોલાય કે આ મારી પત્ની છે, આ મારી પુત્રી છે, નહીતર તો સદાચાર જરવાશે ને. તો કે ત્યાં વ્યવહારની જ ભાષા બોલાય, પરંતુ તે વ્યવહાર છે તે ઉપચરિત કથન બતાવે. શું કરે? ઉપચરિતથી વસ્તુ સ્વરૂપ બતાવે, અને નિશ્ચય છે તે વસ્તુ સ્વરૂપ યથાર્થ બતાવે. આ નિશ્ચય વ્યવહારની પદ્ધતિ થઈ. અનેકાંતની પદ્ધતિ એટલે શાદવાદની પદ્ધતિ શું થઈ કે સર્વથા એકાંત મતોનું તે ખંડન કરે છે. તો બંને વચ્ચે આ ફરક છે, બંને વચ્ચે આપણા પ્રશ્નને અનુરૂપ બંને વચ્ચે આ ફરક છે. આગળ જો કે બંને પદ્ધતિમાં સાપેક્ષ કથન કરવામાં આવે. બંને પદ્ધતિમાં શું કરવામાં આવે? શાદવાદમાં સાપેક્ષતાથી કથન થાય છે, અને નિશ્ચય વ્યવહારમાં પણ સાપેક્ષથી જ કથન છે ને, કેમ કે નહીં જ સાપેક્ષ છે. નિશ્ચયથી કથન કરો તો એ સાપેક્ષ છે, ને વ્યવહારથી કથન કરો તો પણ સાપેક્ષ છે. તો એ સાપેક્ષ પદ્ધતિ છે, કેમ કે નહીં હંમેશા સાપેક્ષ હોય, નહીં નિરપેક્ષ હોતા નથી. તો એ કથન પણ સાપેક્ષ થયું, અને શાદવાદ પદ્ધતિ તે પણ સાપેક્ષ છે. તે બંને પદ્ધતિમાં સમાનતા શું થઈ? બંનેમાં સાપેક્ષ કથન કરવામાં આવે છે. સ્યાદ શબ્દનો અર્થ, ખરેખર સ્યાદ શબ્દનો અર્થ શું છે? કથનથી અથવા કોઈ અપેક્ષાથી. તેથી નિશ્ચય વ્યવહારના કથન પણ કોઈ અપેક્ષાથી જ કરવામાં આવે. નિશ્ચય અને વ્યવહારના કથન પણ કોઈ અપેક્ષાથી જ કરવામાં આવે. ક્યાંક દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા, કોઈ નિશ્ચયની અપેક્ષા, ક્યાંક વ્યવહારની અપેક્ષા, ક્યાંક પર્યાયની અપેક્ષા, ક્યાંક દ્રવ્યની અપેક્ષા, તો કોઈ અપેક્ષાથી જ નહીંના કથન કરવામાં આવે છે. તેથી તેમાં પણ કથનથી જ શબ્દનો પ્રયોગ કરવામાં કોઈ પણ પ્રકારનો વિરોધ ન હોય. તેમાં પણ કથનથી શબ્દ વાપરો કોઈ પણ અપેક્ષાએ, તેનો એમાં સૈદ્ધાંતિક વિરોધ આવતો નથી. છતાં બંને પદ્ધતિઓને એકબીજામાં જો મિક્સ કરશો તો અડચણ ઊભી થશે. શું થશે? અડચણ ઊભી થશે. શું થાય છે? ગઈકાલે આપણે સમજાવ્યું હતું. બૃહદ દ્રવ્ય સંગ્રહ નામનું જે શાસ્ત્ર છે એમાં બહુ સરસ રીતે આ વસ્તુ સમજાવી છે. એનું જ આમાં એક્ઝામ્પલ લીધું છે. આત્માને નિશ્ચયથી અમૂર્તિક તથા વ્યવહારથી મૂર્તક કહેવામાં આવે છે. શું કીધું? આત્માને નિશ્ચયથી અમૂર્તિક અને વ્યવહારથી મૂર્તક કહેવામાં આવે છે. સ્યાદવાદ પદ્ધતિમાં પણ એમ કે આત્મા કથનચિત અમૂર્તિક છે અને કથનચિત મૂર્તિક છે. શું છે? કથનચિત અમૂર્તિક છે અને કથનચિત મૂર્તિક છે. અને નિશ્ચય અને વ્યવહારમાં આત્મા નિશ્ચયથી અમૂર્તિક તથા વ્યવહારથી મૂર્તિક કહેવામાં આવે છે. આમાં શું ફરક ક્યાં આવ્યો? સાચું જ છે. બંને વસ્તુ સાચી છે. અહીં સમાનતા હજી ચાલુ છે. બંને વચ્ચે શું ચાલે છે? બેયમાં કથન છે શબ્દ મુકાણો, બરાબર? બે અપેક્ષાથી કથન છે. બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો ફરક નથી. એમાં કોઈ પણ પ્રકારનો સંકોચ ન થાય, કોઈ પણ પ્રકારનો અવિરોધ નથી. હવે આગળ સ્યાદવાદ પદ્ધતિમાં આત્માને કથનચિત નિત્ય અને કથનચિત અનિત્ય કહેવામાં આવે. સ્યાદવાદ પદ્ધતિમાં આત્માને કથનચિત નિત્ય અને કોઈ અપેક્ષાએ કથનચિત એટલે કોઈ અપેક્ષાએ નિત્ય, અને કથનચિત અનિત્ય એટલે કોઈ અપેક્ષાએ શું કહેવામાં આવ્યું? અનિત્ય કહેવામાં આવ્યું. પરંતુ એમ કેવું અસત્ય છે. આત્મા નિશ્ચયથી નિત્ય છે અને વ્યવહારથી અનિત્ય છે. ઓલામાં મૂર્તિક અમૂર્તિકમાં કોઈ વિરોધ નથી. તમે નિશ્ચયને વ્યવહારની ભાષામાં સમજાવી શકો એને, અને સ્યાદવાદ પદ્ધતિમાં પણ આવે, બરાબર? કથનચિત મૂર્તિક છે ને કથનચિત અમૂર્તિક, એ સ્યાદવાદ, બરાબર? અને નિશ્ચય વ્યવહારમાં આત્મા નિશ્ચયથી અમૂર્તિક છે અને વ્યવહારથી કેવો છે? મૂર્તિક. એમાં કોઈ વિરોધ નથી. પરંતુ હવે જે વાત બતાવું છું, આત્મા કથનચિત નિત્ય છે અને કથનચિત અનિત્ય છે. એ સ્યાદવાદ પદ્ધતિ થઈ, બરાબર? અનેકાંત સ્યાદવાદ પદ્ધતિ થઈ. હવે એમાં નિશ્ચય વ્યવહાર અંદર ઘટાવી એટલે વાપરી તો શું થશે? આત્મા નિશ્ચયથી નિત્ય છે અને વ્યવહારથી અનિત્ય છે. તો આ વસ્તુ સત્ય નથી. કેમ? નહીં, એમ નહીં.
મીન નહીં નહીં એમ તો અનિત્ય પર્યાય થયું ને એમ નહીં. આ તો હું તો એમ કહું અસત્ય આમ ન બોલી શકાય. કેમ ન બોલી શકાય? એ તો સ્યાદવાદ થઈ ગયું. એકચ્યુઅલી એવું છે ને આમ બોલી તો શું તકલીફ થાય બોલો જયંતિભાઈ? હે કાલ લીધું તું બરાબર, હજી 24 કલાક નથી. જાગુબેન ઉપર ઉપરથી બોલો મણી સ્નેહ. હા ફરી વાર કરી તમે નોંધા કાલે. સ્યાદવાદ પદ્ધતિમાં આત્માને કથનચિત નિત્ય અને કથનચિત અનિત્ય કહેજો. બરાબર, એ તો બરાબર છે. કોઈ અપેક્ષાએ નિત્ય અને કોઈ કથનચિત એટલે કોઈ અપેક્ષાએ નિત્ય કીધું કોઈ અપેક્ષાએ અનિત્ય. અપેક્ષા નથી બતાવી દ્રવ્ય દ્રષ્ટિથી નિત્ય અને પર્યાય દ્રષ્ટિથી અનિત્ય, કોઈ અપેક્ષા એ તો બરાબર છે. બરાબર. હવે એની અંદર આપણે નિશ્ચય વ્યવહાર, આપણે આ પ્રશ્ન શું છે કે સ્યાદવાદમાં નિશ્ચય વ્યવહાર નાખો, નિશ્ચય વ્યવહારમાં સ્યાદવાદ નાખો. પ્રશ્ન એ છે તો કેટલા અંશે વ્યાજબી છે? બધા અંશે વ્યાજબી નથી. તો અહીં પણ હવે એને નિશ્ચય વ્યવહાર નાખવું હોય, આત્મા નિશ્ચયથી નિત્ય છે અને વ્યવહારથી અનિત્ય છે, એ વાત અસત્ય છે. હવે શું આવ્યું? નિત્ય ધર્મ છે વસ્તુનો અને અનિત્ય ધર્મ છે. બે વિરોધ ધર્મ યુગલ હોય, બે ધર્મ છે. બરાબર. તો એ નિશ્ચય એટલે સત્ય અને વ્યવહાર એટલે અભૂતાર્થ. ખરેખર તેમ નથી. વ્યવહારનો અર્થ શું થાય? ખરેખર તેમ નથી. વસ્તુ સ્વરૂપનું ઉપચરિત એટલે ઉપચારથી નિરૂપણ કર્યું એનું નામ વ્યવહાર. તે પણ એ નથી ને આપણે એને બતાવી એવું વ્યવહાર, અને તે જ પણ છે તેમ બતાવી તે નિશ્ચય. તો આત્મા નિશ્ચયથી નિત્ય છે, તો એનો અર્થ કે આત્મા નિશ્ચયથી એટલે તે નિત્ય જ છે અને આત્મા વ્યવહારથી અનિત્ય. તો આત્મા અનિત્ય પણ હોય જ નહીં ને, એમ નથી. આત્મા અનિત્ય પણ છે, એનો બદલતો પરિણમતો અંશ અનિત્ય છે. વસ્તુ સ્વરૂપના બે અંશ છે ને, એક નિત્ય અને એક અનિત્ય. તો બે ધર્મ છે, એટલે ત્યાં નિશ્ચય વ્યવહાર નહીં લાગે. ત્યાં નિશ્ચય વ્યવહાર નહીં લાગે. તો નહીં તો આવવાના જ. પ્રમાણનો વિષય છે તો અંદર નહીં તો છે જ. તો અહીંયા ક્યાં નહીં લાગશે? તો કે દ્રવ્યાર્થિક ને એ આત્મા નિત્ય છે અને પર્યાર્થિક ને એ આત્મા અનિત્ય છે. ફરી વાર હજી ન સમજાણું હોય તો ના, બેમાં આવે નિશ્ચય વ્યવહારે અંદર સ્યાદવાદમાં આપણે સમજ્યા ને, મૂર્તિક અમૂર્તિકમાં લાગ્યું, એમાં નિશ્ચય વ્યવહાર લાગ્યો. અને કેમ લાગ્યું ને? જો જ્યારે બે પરસ્પર વિરોધ વાળું હશે ને, ત્યારે પરસ્પર વિરોધ જ હશે, ત્યારે નિશ્ચય અને વ્યવહાર લાગશે. અને જ્યારે વિરુદ્ધ પ્રતીતિ થતી હશે ધર્મયુગલોની, ત્યારે દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક લાગશે. કેમ કે બે ધર્મ છે. બરાબર. એટલે જ્યાં જ્યાં વિરોધ પ્રતીતિ વાળા ધર્મયુગલો હશે ત્યાં શું લાગશે? દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક. ત્યાં નિશ્ચય વ્યવહાર નહીં લાગે. બરાબર. આત્મા નિત્ય. હવે એવી રીતે બીજું એક્ઝામ્પલ કોઈ પણ લો, હાલો તમે જ લો. અનેક છે. બરાબર. તો સ્યાદવાદ પદ્ધતિમાં શું આવશે બોલો સ્નેહલ? સ્યાદવાદ પદ્ધતિમાં ઉત્સાહ વધારે. આ બાજુ બોલો. હા બરાબર, બોલ. અનેક પણ આત્મા કથનચિત એક પણ છે અને કથનચિત અનેક પણ. સ્યાદવાદ થઈ ગયો. હવે એને નિશ્ચય વ્યવહાર નાખો તો, પેલા નિશ્ચય વ્યવહાર નાખો તો આત્મા નિશ્ચયથી એક છે અને વ્યવહારથી અનેક છે. નહીં થાય. એક એનો સ્વભાવ છે અને અનેક એ સ્વભાવ. બે ધર્મ જ છે. તો અહીંયા દ્રવ્યાર્થિક નહીં પર્યાર્થ. આત્મા દ્રવ્યાર્થિક નહીં એક છે અને પર્યાર્થિક નહીં અનેક છે. બરાબર. એવી રીતે ભેદ અભેદ લો, એવી રીતે તત અતત લો, એવી રીતે સત અસત લો. હવે ખ્યાલ આવી ગયો ને? બરાબર. બે પદ્ધતિ કેવી રીતે નિરૂપણ થશે. હવે આગળ જો ઉપરોક્ત ઉદાહરણમાં આપણે નિશ્ચય વ્યવહારની જગ્યાએ, એટલે આ જે આપણે ઉદાહરણ એમાં દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નહીંનો પ્રયોગ આપણે બતાવ્યો, એ સાર્થક બનશે. આવી રીતે સર્વત્ર કથનચિતની જગ્યાએ અલગ અલગ ન્યાય દ્રષ્ટિઓ અને પ્રમાણ દ્રષ્ટિઓ વસ્તુ સ્વરૂપમાં
લાગે છે, ગમે પ્રકાર નહીંના ગમે તે પ્રકાર એમાં લાગી શકે. એવું નથી એટલો નિશ્ચય વ્યવહાર લાગે. દ્રવ્યાર્થિક નહીં લાગે, પર્યાર્થિક નહીં લાગે, હજી તો આગળના બધા નહીં સમજશું એમાંના પણ નહીં લાગે. પણ અત્યારે તો આપણે આ 4 વસ્તુ સમજી તો પણ એ કોઈ પણ વસ્તુ ત્યાં લાગુ પડી શકે. કથનચિતમાં, સ્યાદવાદ પદ્ધતિમાં કોઈ પણ નહીં તો લાગવાના, પરંતુ દરેક વખતે નિશ્ચય વ્યવહાર ન લાગે. એનો સિદ્ધાંત અને એમાં ફરક છે. સિદ્ધાંત એટલે બધે એક સરખો હોવો જોઈએ. આ સિદ્ધાંત નથી. બરાબર? ક્યાંક લાગે, ક્યાંક ન લાગે. તો ક્યાં લાગે છે નિશ્ચય વ્યવહાર? વિરોધ, જે વિરોધ જ છે ત્યાં જ નિશ્ચય અને વ્યવહાર લાગે છે. વિરોધ ધર્મ યુગલો પ્રતીતિ થાય છે, ખરેખર વિરોધ નથી, પણ પ્રતીતિ થાય છે. ત્યાં શું થશે? ત્યાં દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક, ત્યાં નિશ્ચય વ્યવહાર નહીં લાગે. શું? બરાબર, એની વાત બરાબર. ગુણમાં એ રીતે લાગે, આત્મામાં જ્ઞાન પણ છે અને દર્શન પણ છે. શાદ વાત થઈ ગઈ ને? આમ આમ પણ છે અને આમ પણ, જ્ઞાન પણ છે અને દર્શન પણ છે, ચારિત્ર પણ છે. એટલે નાસ્તી ન આવે એમાં. આમ પણ છે ને આમ પણ છે. આત્મા જ્ઞાન પણ એ પણ છે અને દર્શન પણ એ પણ છે, ચારિત્ર પણ એવી રીતે તમે લગાડી શકો. બરાબર? આગળ એ પર એક એક્ઝામ્પલ કાલ લીધું હતું મહિલાનું. એક મહિલાને, બરાબર, મહિલાને પિતા, પુત્ર અને પતિની અપેક્ષાએ અનુક્રમે કથનચિત પુત્રી, પિતાની અપેક્ષાએ પુત્રની અપેક્ષાએ કથનચિત માતા અને પતિની અપેક્ષાએ કથનચિત પત્ની કહેવામાં આવી. પરંતુ શું તે કેટલાક અંશોમાં, આપણે એમ કીધું, કેટલાક અંશોમાં તે માતા છે, કેટલાક અંશોમાં પુત્રી છે, કેટલાક અંશોમાં પત્ની છે, એમ નથી. જે અપેક્ષાએ કથન કરો એ સંપૂર્ણપણે. તમે પિતાની અપેક્ષાએ કથન કરો મહિલાને તો એ સંપૂર્ણપણે પુત્રી જ છે. પુત્રની અપેક્ષાએ કથન કરો તો તે સંપૂર્ણપણે માતા છે, અને પતિની અપેક્ષાએ કથન કરો તો તે સંપૂર્ણપણે પત્ની જ છે. આગળ કોઈ દ્રવ્ય, હવે સિદ્ધાંત શું થયો? કોઈ દ્રવ્ય અથવા ભાવનું નામ નિશ્ચય, કોઈ દ્રવ્ય અને ભાવનું નામ નિશ્ચય, અને કોઈ દ્રવ્ય અને ભાવનું નામ વ્યવહાર એમ નથી. કોઈ દ્રવ્ય ભાવનું નામ નિશ્ચય અને કોઈ દ્રવ્ય ભાવનું નામ વ્યવહાર નથી. આપણે નિશ્ચય વ્યવહારના 18 ભેદ લીધા હતા ને, એમાં એક ભેદ એવો આવતો હતો, એક જ દ્રવ્યના ભાવને તે સ્વરૂપમાં નિરૂપિત કરવું તે નિશ્ચય. જે દ્રવ્યનો જે ભાવ હોય તે ભાવને તે દ્રવ્યમાં નિરૂપણ કરવું તેનું નામ નિશ્ચય. અને જે દ્રવ્યનો જે ભાવ હોય તેને અન્ય દ્રવ્યમાં નિરૂપણ કરવું તેનું નામ વ્યવહાર. બરાબર? ફરી વાર, એક જ દ્રવ્યના ભાવને તે સ્વરૂપમાં તે દ્રવ્યમાં નિરૂપણ કરવું તેનું નામ નિશ્ચય. બરાબર? અને તેને બીજા દ્રવ્યમાં નિરૂપણ કરવું તેનું નામ શું છે? વ્યવહાર કહેવામાં આવ્યો. હવે આગળ આમાં વિશેષ ધ્યાન દેવા જેવી બાબત એ છે, આત્મહિતની દ્રષ્ટિથી આત્મામાં પરસ્પર જે વિરોધી જે ધર્મયુગલો છે તેને દ્રવ્યગત ધર્મને મુખ્ય કર્યા. દ્રવ્યગત ધર્મને શું કરવાનું? મુખ્ય કરીને નિશ્ચય. દ્રવ્યગત ધર્મો જે છે તેને મુખ્ય કરીને નિશ્ચય, અને પર્યાયગત જે ધર્મ છે તેને ગૌણ કરીને વ્યવહાર કહેવામાં. શું કહેવાય? આત્મામાં આત્મહિતની દ્રષ્ટિથી આત્માની અંદર પરસ્પર જે વિરોધી જે ધર્મ છે તેમાં દ્રવ્યભૂત જે ધર્મ છે, ધારો કે નિત્ય અનિત્ય, તો નિત્ય શું થયું? દ્રવ્યભૂત થયું. અનિત્ય પર્યાયભૂત. હવે જે નિત્યભૂત દ્રવ્ય આત્મહિત શેનાથી છે? આત્મા નિત્ય છે તે. બરાબર? દ્રવ્ય દ્રષ્ટિ જ મુખ્ય છે, તો તેને મુખ્ય કરી, પર્યાય દ્રષ્ટિને શું કરી? ગૌણ કરી. તો દ્રવ્યભૂત જે ધર્મ છે તે નિશ્ચય અને તેને મુખ્ય કર્યા, અને પર્યાયભૂત જે ધર્મ છે તેને ગૌણ કર્યા અને તે વ્યવહાર કહેવામાં આવ્યું છે. આગળ 11 નંબરની ગાથાને અનુરૂપ આપણે આ પણ આવ્યું કે પર્યાયનો સર્વથા નિષેધ ન કરીને તેને ગૌણ કરીને અભૂતાત કહેવામાં આવ્યું. સમયસારની 11 નંબરની ગાથામાં પર્યાયને અભૂતાત કહેવામાં આવી, પર્યાયને અસત્યાત કહેવામાં આવી, પર્યાયને ખોટી જૂઠી કહેવામાં આવી. પરંતુ ત્યાં પર્યાય, જૂઠી, અસત્યાર્થ, અભૂતાર્થ, એનો અર્થ એમ કે પર્યાય છે
પરંતુ તે આદરણીય નથી, તેના આશ્રય કરવાથી વસ્તુ સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય તે અપેક્ષાએ, તેને ગૌણ કરવાની અપેક્ષાએ તેને અભૂતાત કીધી, તેને અસત્યાત કીધી અને તેને ગૌણ કહેવામાં આવી. માટે એનો સર્વથા નિષેધ નહીં કરવાનો. સર્વથા નિષેધ કરતો તો એકાંતી થઈ જશું, પક્ષપાતી થયું. તો તે છે પર્યાય તરીકે છે, તે એક સમયનું ક્ષણિક સત છે, તે પણ એક સમયનું ચક્રવર્તી છે. પર્યાય પણ શું છે? એક સમયની ચક્રવર્તી છે. તે પણ એક સમયમાં એમ કે હું ધ્રુવ દ્રવ્ય છું. જ્યારે દ્રવ્ય અને પર્યાયનું અભેદ પરિણમન થાય, જેવું દ્રવ્ય છે તેવી જ રચના પર્યાયમાં થઈ જાય, ત્યારે પર્યાય એમ બોલે છે કે હું ધ્રુવ દ્રવ્ય છું. શું કહે છે? એ રાજ સિંહાસન પર બેસીને કે હું ધ્રુવ દ્રવ્ય છું, હું ચક્રવર્તી છું. એક સમયનું સત છે, કેમ કે જેવું દ્રવ્ય છે તેવી પર્યાયમાં રચના થઈ ગઈ છે. પરંતુ તે પર્યાય જો પર્યાયનું લક્ષ કરશે તો એને વસ્તુ સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય. તો પર્યાય લક્ષ કોનું કરવું પડશે? દ્રવ્યનું. દ્રવ્યનું લક્ષ કરો, દ્રવ્યનું અવલંબન કરો, એનો અર્થ એમ કે તે તરફ ધૈર્ય જેવું દ્રવ્ય છે તેવી રચના કરી, એનું નામ જ વીર્યવાન કહેવામાં આવ્યું. તો ગૌણ અભૂતાત જે કીધું એ આ અપેક્ષાએ કીધું, અસત્યાત. કોની અપેક્ષાએ? ગૌણ કરવાની અપેક્ષાએ આદરણીય નથી, માટે તેને અભૂતાત અથવા અસત્યાત કહેવામાં આવ્યું પર્યાયને. આ બંને પદ્ધતિમાં પણ કથનથી એક અને કથનથી અલગ કહી શકીએ છીએ. સાપેક્ષ કથનની દ્રષ્ટિએ આ બંને પદ્ધતિ કેવી છે? સમાન છે. બંનેમાં સાપેક્ષ કથન પદ્ધતિ માટે સમાનતા છે, પરંતુ વિષય વસ્તુની દ્રષ્ટિએ ભિન્નતા. શું છે? બંનેના વિષય વસ્તુની દ્રષ્ટિએ ભિન્નતા છે. બંને પદ્ધતિમાં કઈ બંને પદ્ધતિ? સ્યાદવાદ પદ્ધતિ અને નિશ્ચય વ્યવહાર પદ્ધતિ. તો બંને પદ્ધતિમાં સાપેક્ષની અપેક્ષા સમાન છે, સાપેક્ષ કથન પદ્ધતિની અપેક્ષાએ, પણ વિષયની અપેક્ષા કેવી છે? ભિન્નતા છે. સ્યાદવાદનો સાપેક્ષ એટલે અપેક્ષાથી કથન કરવું, અપેક્ષાથી કથન કરવું. નિરપેક્ષ એમાં કોઈની અપેક્ષા નથી. દ્રવ્ય કેવું છે? ગુણ કેવા છે? નિરપેક્ષ હોય કે સાપેક્ષ હોય? ફરી વાર વિચારો. ગુણ નિરપેક્ષ હોય કે સાપેક્ષ હોય? ફરી વાર હજી એક વાર વિચારો. નહીં, હું તમને કહું, ગુણ નિરપેક્ષ હોય કે સાપેક્ષ હોય? હું ભૂલી ગયો, એમ સમજો. આમાં અપેક્ષા આવે જ નહીં. તમે હું કેમ મૂંઝાવો? જવાબ સાચો જ દીધો. ગુણ નિરપેક્ષ જ હોય. ગુણ કોઈ બરાબર છે હરેશભાઈ ની. તમે કોણ બોલ્યું તે તમે બોલ્યા. નિરપેક્ષ જ હોય, નિરપેક્ષ જ હોય. એને કોઈની અપેક્ષા નથી. એક ગુણ ને બીજા ગુણનું, તમે ઋષભદેવ ભગવાનનો દાખલો જો, દરેક ગુણ સ્વતંત્ર છે. એક ગુણને બીજા ગુણની અપેક્ષા નથી. જ્ઞાન ગુણને દર્શનની અપેક્ષા નથી, દર્શનને ચારિત્રને નથી, ચારિત્રને સુખની નથી. દરેક ગુણ સ્વતંત્ર છે. એક ગુણને બીજા ગુણની જરૂર નથી. કોઈની પણ અપેક્ષા રાખ્યા વગર તે પોતે પોતાની રીતે સ્વતંત્ર રૂપે પરિણમે છે. નિરપેક્ષ છે. એટલે ગુણ પણ કેવું છે? હવે ત્રીજી વસ્તુ, વસ્તુ સ્વરૂપમાં ત્રણ આવે ને, દ્રવ્ય, ગુણ અને પર્યાય. તો પર્યાય કેવી છે? ઓકે, જો જ્ઞાન જ્યાં જ્યાં જાણવાની ક્રિયા થઈ, ક્યાં થઈ? આપણે કઈ ક્યાં પર્યાય થઈ? એની ક્યાં ગુણની થઈ? તો જ્ઞાન ગુણની પર્યાય થઈ. તો એ પરાધીન નો થઈ ગઈ. પર્યાય દ્રવ્યનું અવલંબન કરવું. પર્યાય દ્રવ્યનું અવલંબન કરે છે. પર્યાય દ્રવ્યનું લક્ષ કરે છે. પર્યાય દ્રવ્ય તરફ ધરે છે. તો પર્યાય તો પરાધીન થઈ ગયો. પણ આનો અર્થ શું? પર્યાય દ્રવ્યનું લક્ષ કરે, પર્યાય દ્રવ્યને અવલંબે, પર્યાય દ્રવ્યનો આશ્રય લે છે, તો એ પરાધીન થઈ ગઈ. બોલો જીવજી. પણ હા, આવું આવે શાસ્ત્રોમાં. ત્યાં અને હું તો આટલું કહું, આમ કેમ કીધું ને? આમ આવે કેમ નથી? બોલો. હા, ગુરુદેવ મસ્તીમાં એમ કે ઉપરથી આવે. તમે ગુરુદેવના પ્રવચન સાંભળો, બહુ કે ને પર્યાય તો કે ઉપરથી આવે, અધરથી આવે. બરાબર.
તો કે પર્યાય દ્રવ્યનો આશ્રય કરે, એનો કહેવાનો મતલબ એ છે કે પર્યાય જ્યાં દ્રવ્ય જ્યાંથી પર્યાય નીકળી રહે છે જે દ્રવ્યમાંથી તે દ્રવ્ય તરફ તે ધરે છે, તે તરફ વરે છે. તો દ્રવ્ય પર્યાયને ત્રણ કારમાં એડું નથી કે પર્યાય દ્રવ્યને અડતી નથી. બરાબર, દ્રવ્ય અને પર્યાય એકબીજાને અડતા નથી, છતાં જેવું દ્રવ્ય છે તેવી પર્યાયમાં રચના થાય. તે પર્યાય દ્રવ્ય તરફ વરે છે પોતાની સ્વતંત્રતાથી, પોતાના ષષ્ટકારકોને કારણે, પોતાના કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણને કારણે, તે પોતાની યોગ્યતાથી, પોતાની જન્મ ક્ષણે તે તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાથી તે વરે છે. બરાબર, તે તરફ વરે છે. તો પર્યાય પણ કેવી થઈ? એને કોઈની ગુણની પણ જરૂર નથી, ને કોઈ ગુણ જે દ્રવ્યનો છે તે દ્રવ્યની પણ જરૂર નથી, છતાં પણ એક અપેક્ષા કહેવામાં આવે આ જ્ઞાન ગુણની પર્યાય, અને જ્ઞાન ગુણ છે જીવ દ્રવ્ય. તો એક અપેક્ષા કહેવાય કે પોતાના દ્રવ્યની પર્યાય, પણ ખરેખર પર્યાય જ્યારે પણ પર્યાયમાં કાર્ય થાય ત્યારે તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા હોય ત્યારે જ કાર્ય થાય છે. માટે કાર્યનું સાચું નિયામક કારણ તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા, તે જ સાચું કારણ કહેવામાં આવ્યું છે. તો શું થયું? ત્રણેય વસ્તુ નિરપેક્ષ થઈ, દ્રવ્ય નિરપેક્ષ, ગુણ નિરપેક્ષ અને પર્યાય નિરપેક્ષ. બરાબર, દ્રવ્ય સ્વતંત્ર, ગુણ સ્વતંત્ર અને પર્યાય સ્વતંત્ર. દ્રવ્ય અહેતુક, ગુણ અહેતુક અને પર્યાય અહેતુક, એટલે કોઈના હેતુની એને જરૂર પડતી નથી. દ્રવ્ય અસહાય, ગુણ અસહાય, પર્યાય પણ અસહાય. દ્રવ્ય ત્રિકાર, ગુણ ત્રિકાર અને પર્યાય પણ ક્ષણિક, તે પણ ત્રિકાર પણ એક સમય પૂરતી ક્ષણિક. ઓલા ત્રિકાર સત છે ને આ કેવું છે? ક્ષણિક સત છે. આવું વસ્તુ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. તો સાપેક્ષ એટલે કોઈ પણ અપેક્ષાથી, નિરપેક્ષ એટલે કોઈ પણ અપેક્ષા રેખા વગર. તો સાપેક્ષ કથનની દ્રષ્ટિથી બંને વચ્ચે સમાનતા, નિશ્ચય વ્યવહાર અને સ્યાદવાદમાં. બરાબર, અને વિષય વસ્તુથી એની અંદર એ દ્રષ્ટિ ભિન્નતા છે. સ્યાદવાદનો પ્રતિપાદ વિષય, સ્યાદવાદનો જે પ્રતિપાદિત જે વિષય છે તે વસ્તુમાં વિદ્યમાન ધર્મ છે. વસ્તુની અંદર જે વિદ્યમાન ધર્મ છે તે તેનો વિષય. કોનો? સ્યાદવાદનો. તે તેનો વિષય છે. અને નિશ્ચય વ્યવહારનો વિષય, નિશ્ચયનો વિષય વસ્તુનું યથાર્થ સ્વરૂપ અને વ્યવહારનો વિષય ઔપચારિક સ્વરૂપ. બરાબર, બંનેનો વિષય દ્રષ્ટિથી વિષય બેના જુદા ભિન્ન છે, સ્યાદવાદના અને નિશ્ચય વ્યવહારના. તો વિષય વસ્તુની દ્રષ્ટિથી ભિન્નતા છે, પરંતુ સાપેક્ષ કથન પદ્ધતિથી બંને વચ્ચે કેવી છે? સમાનતા. આ બંને પદ્ધતિથી એ સ્પષ્ટ થઈ જાય છે નિશ્ચય વ્યવહાર અને સ્યાદવાદ પદ્ધતિની શૈલીમાં વિદ્યમાન સમાનતા અને તફાવતને યથાર્થ સમજીને કોઈ પણ આગ્રહ રાખ્યા વગર, એટલે દુરાગ્રહ કર્યા વગર યથાયોગ્ય વસ્તુ સ્વરૂપને સમજવું જોઈએ. હવે આ બંને પદ્ધતિનો ધ્યાન રાખવાનું, નિશ્ચય વ્યવહારનો પ્રયોગ ઘણું કરીને મોક્ષ માર્ગમાં નિરૂપણ કરવામાં આવે. નિશ્ચય વ્યવહારનો પ્રયોગ ક્યાં કરે? મુખ્યત્વે મોક્ષ માર્ગની અંદર એનો પ્રયોગ લાગે છે. અને સ્યાદવાદનો પ્રયોગ વસ્તુ સ્વરૂપ જે અનેકાંતમય છે તેને કથન કરવાની પદ્ધતિ એમાં લાગે છે એનો પ્રયોગ. કોનો? સ્યાદવાદ. અને નિશ્ચય વ્યવહારનો પ્રયોગ ક્યાં લાગે છે? મોક્ષ માર્ગમાં. તેથી બધા લોકોને સ્યાદવાદ પદ્ધતિથી અનેકાંત વસ્તુ સ્વરૂપનો, સ્યાદવાદ પદ્ધતિથી અનેકાંત જે વસ્તુ સ્વરૂપ છે તેનો યથાર્થ નિર્ણય કરીને નિશ્ચય વ્યવહારથી રત્નત્રયની પ્રાપ્તિ કરી, મોક્ષ માર્ગ ઉપર ચડીને પૂર્ણતારૂપી મોક્ષની પ્રાપ્તિ કરી, મુક્ત દશાને પ્રાપ્તિ કરવી, તે જ આ મનુષ્ય જીવનનું કર્તવ્ય, એ શ્રેયસ્કર છે. તો અહીં આ વિષય આને અનુલક્ષીને કયો? અનેકાંત અને સ્યાદવાદ. આપણો આ છઠ્ઠો સ્વાધ્યાય ચાલે છે. એમાં કેટલામો હાલે? છઠ્ઠો, અનેકાંત અને સ્યાદવાદ. હવે આની અંદર થોડીક અંદર આનાથી આપણને ગૌરવ લેવા જેવી વસ્તુ છે, એટલા માટે ખાસ લઉં છું. 3-4 વસ્તુ થઈ જશે આજ પૂરું, એટલે આપણે આવતી વખતે દ્રવ્યાર્થિક પર્યાર્થિક નહીં ચાલુ થઈ જાય. જો સૌથી પહેલું, બધા અલગ અલગ મતો વાળાની ઉપરથી જોવા જઈએ આ સ્યાદવાદ પદ્ધતિ અનેકાંત વસ્તુ સ્વરૂપ તો ભૂલ ભરેલી લાગે છે, પ્રતીતિ થાય છે. આ સંબંધમાં ભૂતપૂર્વ કાશી દર્શન શાસ્ત્રના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ કુણીભૂષણ નામના જે પ્રિન્સિપાલ હતા, ક્યાં? કાશી વિશ્વવિદ્યાલયના, જે એમાં એમના ઓલામાં પારંગત હતા,
તે લખે છે, જૈન ધર્મના સ્યાદવાદ સિદ્ધાંતને જેટલો ખોટો સમજવામાં આવ્યો છે તેટલો કોઈ અન્ય સિદ્ધાંત નહીં. લોકોએ શું કર્યું? જૈન ધર્મના સ્યાદવાદ સિદ્ધાંતને ખૂબ ખોટી રીતે સમજી રહ્યા છે. તેમને ત્યાં સુધી કીધું કે આ દોષમાં શંકરાચાર્ય પણ આ દોષથી મુક્ત નથી. શંકરાચાર્ય એટલે હિન્દુ મતમાં મોટા ગણાય, તેને પણ આ દોષ, એને ખરેખર જૈન ધર્મના અનેકાંત વસ્તુ સ્વરૂપ એના જે સિદ્ધાંત તે તેને સમજી શક્યા નથી. તેથી તેમાં વિપરીત સ્વરૂપતા એમનામાં આવી ગઈ, તેથી તે જૈન ધર્મને સમજી શક્યા નથી. તે પણ આ દોષથી મુક્ત નથી. તેઓએ આ સિદ્ધાંત પ્રત્યે અન્યાય કર્યો. કોણે? શંકરાચાર્ય. માટે અલ્પજ્ઞ પુરુષો માટે માફ થઈ શકતી હતી, પરંતુ જો મને કહેવાનો જો કોઈ અધિકાર હોય તો વિદ્વાન માટે હું અક્ષમ્ય કહીશ. આ જે શંકરાચાર્ય નામનો મહાન વિદ્વાન, તેના માટે અક્ષમ્ય, આ ક્ષમા આપી શકાય એવું નથી. પરંતુ જો કોઈ સામાન્ય હોય, સામાન્ય પુરુષ કહેતો હોય, અલ્પજ્ઞ કે જેને બહુ જ્ઞાન ન હોય, એને માફ કરી શકાય. પણ આવા પ્રખર વિદ્વાન જો આવા સિદ્ધાંતને પ્રતિ જો અન્યાય કરતા હોય તો તે માફ કરી શકાય તેવું નથી. મને આ મહર્ષિ પ્રત્યે ખૂબ જ આદરણીય છે. એવું સમજાય છે કે જેઓએ આ ધર્મના દર્શનશાસ્ત્રના મૂળ ગ્રંથોનો અધ્યયન કરવાની દરકાર કરી નથી. એમને જૈન ધર્મને ખરેખર અધ્યયન કરવાનો એમને જરા પણ પ્રયત્ન કર્યો નથી. બીજા એવા ને એવા એક આચાર્ય, હિન્દી આચાર્ય મહાવીર પ્રસાદ ત્રિવેદી લખે છે કે પ્રાચીન પેઢીના હિન્દુ ધર્મને અવલંબીને મોટા મોટા શાસ્ત્રી સુધીના વિદ્વાનો આજે એ પણ નથી જાણતા કે જૈનોનું સ્યાદવાદ કયા પંખીનું નામ છે. તે લોકોને ખબર જ નથી. આવું સ્યાદવાદ શબ્દની જ ખબર નથી, કયા પંખીનું નામ છે. આપણામાંય નથી ખબર. સ્યાદવાદ શબ્દ નથી, બોલી છીએ, પણ સ્યાદવાદનો અર્થ શું છે, અનેકાંત, હજી પહેલી પાયાની વસ્તુ છે. એ ન સમજાય ત્યાં સુધી આગળ વસ્તુ નહીં સમજાય. તો કે આ લોકો પણ ખરેખર જૈન ગ્રંથોનું, જૈનોનું આ સ્યાદવાદ કયા પંખીનું નામ છે એમને આમાં ટપ્પા પડતા નથી. એનાથી પણ આગળ એક રામ મિશ્રજી શાસ્ત્રી વારાણસીવાળા લખે છે, મોટા મોટા નામી આચાર્યોએ પોતાના ગ્રંથોમાં જે જૈન મતનું ખંડન કર્યું છે તે એવું કર્યું છે કે એ સાંભળીને હસવું આવે છે. આ કોણ બોલે? હિન્દુ મતવાળો. એ પોતે એમ કહે છે, હું શું કહું, મારાથી હવે કહી શકાતું નથી કે મોટા મોટા હિન્દુ આચાર્યોએ પોતાના ગ્રંથમાં જે જૈન મતનું ખંડન કર્યું છે તે વાંચીને સાંભળીને મને હસવું આવે છે. સ્યાદવાદ એ જૈન ધર્મનો અભેદ કિલ્લો છે. શું છે? સ્યાદવાદ બીજે ક્યાંય નથી. જૈન દર્શન સિવાય સ્યાદવાદ નથી. કોઈ સમજી શકતા નથી. જૈન દર્શન તે સ્યાદવાદ તે જૈન દર્શનનો અભેદ કિલ્લો છે. તેને કોઈ ભેદી શકતું નથી અને કોઈ સમજી શકતું નથી. તેમાં વાદી પ્રતિવાદીઓના માયામી ગોરાઓ અંદર સુધી ઘૂસી, જ્યાં વાદીપણું છે, પ્રતિવાદીપણું એ જ્યાં આવી શંકા આશંકા તે ક્યાંય અંદર સુધી જઈ શકતા નથી. નૈ ચક્રને સમજી શકતા તે નથી. જૈન ધર્મના સિદ્ધાંત પ્રાચીન ભારતીય તત્વજ્ઞાન અને ધાર્મિક પદ્ધતિના અભ્યાસ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આ સ્યાદવાદથી સર્વ સત્ય વસ્તુ સ્વરૂપનો નિચોડ આવી જાય છે. એનાથી આગળ એક ગંગાનાથ ઝા નામના વિદ્વાન થઈ ગયા સંસ્કૃતના. જ્યારથી મેં શંકરાચાર્ય દ્વારા જૈન સિદ્ધાંતનું ખંડન વાંચ્યું છે ત્યારથી મને વિશ્વાસ થયો કે આ સિદ્ધાંતમાં ઘણું છે. એમણે ઓલમનું ખંડન વાંચ્યું ને તેમને થયું કે ના, આ સિદ્ધાંત કંઈક ખરેખર સમજવા જેવો હોય, કે આવા પ્રખર વિદ્વાને જો ખંડન કર્યું તો આ સિદ્ધાંતને મારી નોલેજથી સમજવું જરૂરી છે. જેને વેદાંતના આચાર્ય સમજી શક્યા નથી, હિન્દુ મતી વેદાંત છે, વેદાંતના આચાર્ય તેને સમજી શક્યા નથી, અને હું જે કંઈ આજ સુધી જૈન ધર્મ વિશે જાણી શક્યો છું તેનાથી મને દ્રઢ વિશ્વાસ થયો છે, જો તેમને જૈન ધર્મના મૂળ ગ્રંથોને જોવાની તકલીફ લીધી હોત તો તેમને જૈન ધર્મનો વિરોધ કરવાનો કોઈ અવસર ન આવે. તે ખરેખર એની અંદર સુધી શંકરાચાર્ય ગયા જ નથી. સ્યાદ પદનો સાચો અર્થ સમજવો અત્યંત આવશ્યક છે. ગઈકાલે આવ્યો ને, કોઈ એમ માને 50-50%, કોઈ એમ માને કદાચ, તો કદાચ પણ નથી, અજ્ઞાનતાનું સૂચક છે. 50-50% એમ પણ નથી, કથનથી અથવા તો કોઈ અપેક્ષાથી એમ એનો અર્થ થાય છે. હા, આવે ઘણી વાર ગુરુજી આવે ઘણી વાર આવે ઘણી વાર આવે. હવે આ બધા વારંવાર આપણું
ડોકડા બોલ્યા છે, ડોકડા બોલ્યા, ડોકડા એટલે ટકા, બરાબર. હા, ડોકડા કે ને પહેલાના જમાના. સ્યાત્વત પદ નિષ્પાત છે, એમાં કદાચ, સંશય અને સંભાવના તે અનિશ્ચય છે, તે અજ્ઞાનનો સૂચક છે. સ્યાદવાદમાં ક્યાંય પણ અજ્ઞાનની ઝલક નથી. તેથી તે જે કંઈ પણ કહે છે તે દ્રઢતાની સાથે સ્યાદવાદ કહે છે, તે કલ્પનાવાળી વાત કરતો નથી. છેલ્લે એક પ્રોફેસર આનંદ શંકર બાબુભાઈ ધ્રુવ લખે છે, મહાવીરના સિદ્ધાંતમાં બતાવવામાં આવેલ, મહાવીર સ્વામી ભગવાનના શાસનમાં સિદ્ધાંતમાં બતાવવામાં આવેલ સ્યાદવાદને કેટલાક લોકો સંશયવાદ કહે છે. શું કહે? સંશયવાદ કહે છે. આ વાતને હું માનતો નથી. સ્યાદવાદ સંશયવાદ નથી, પરંતુ તે એક દ્રષ્ટિબિંદુ આપણને આપે છે. વિશ્વને કેવી રીતે જોવું જોઈએ, વિશ્વને કઈ દ્રષ્ટિથી જોવું જોઈએ, એક દ્રષ્ટિબિંદુ સ્યાદવાદ આપે છે. તે વિવિધ બિંદુઓ દ્વારા નિરીક્ષણ કર્યા વિના કોઈ પણ વસ્તુ સંપૂર્ણ સ્વરૂપમાં જોઈ શકાતી નથી. અલગ અલગ પડખેથી વસ્તુ સ્વરૂપને જ્યાં સુધી તમે નહીં સમજો ત્યાં સુધી વસ્તુ સ્વરૂપને નહીં જાણી શકો. તમે એક જ પડખેથી જાણશો તો પગથી જ હાથી માની લીધો, હાથીનો પગ થાંભલા જેવો, થાંભલો હાથી માની લીધો, પણ તમારે એની પીઠ, એનો સુપડા એટલે કાન, તો આ બધા ઉપરથી તમે હાથીનું સ્વરૂપ જાણી શકશો, વસ્તુ સ્વરૂપને જાણી શકશો. તો કે એને દ્રવ્યથી પણ સમજવું પડશે અને પર્યાયથી પણ સમજવું પડશે. આમાં છેલ્લે રામધારીસિંહ દિનકર લખે છે કે અનેકાંત અને સ્યાદવાદનો સિદ્ધાંત વસ્તુ સ્વરૂપના સાચા સ્વરૂપનું દિગ્દર્શન કરતો હોવાથી, દિગ્દર્શન એટલે બતાવતો હોવાથી, આત્મશાંતિની સાથે સાથે વિશ્વ શાંતિનો પણ પ્રતિપાદક એટલે કે સિદ્ધાંત છે. આમાં કોઈ સંદેહ નથી કે અનેકાંતનું અનુસંધાન ભારતની અહિંસા સાધનાનો પરમ ઉત્કર્ષ છે. ઉત્કૃષ્ટ સ્વરૂપ તેને બતાવવામાં આવ્યું છે. અને સારો સંસાર એટલે આખો સંસાર આને જેટલો શીઘ્ર અપનાવશે, જેટલી જલ્દી શીઘ્રતાથી એને અનુકરણ કરીને અમલમાં મૂકશે, તેટલી વિશ્વમાં શાંતિ, તેટલી જ તે શીઘ્રતા એને પ્રાપ્ત થશે. આ રીતે જૈન ધર્મની આ અન્ય મતોએ પણ, અન્ય મતના જે પારંગત વિદ્વાનો છે તે એમના જ પારંગત વિદ્વાનોનું ખંડન કરીને મતોનું તે સમજાવે છે કે જૈન ધર્મ તે સ્યાદવાદનો અભેદ કિલ્લો છે. તે અનેકાંતમય વસ્તુ સ્વરૂપને તે બતાવે છે. આવું અનેકાંતમય વસ્તુ સ્વરૂપ તે આપણા દર્શન સિવાય, જૈન દર્શન સિવાય ક્યાંય મળતું નથી. ને જૈન દર્શનમાં પણ દિગંબર મત સિવાય અત્યારે ક્યાંય જોવા મળતું નથી. તેથી આપણને એનું ગૌરવ હોવું જોઈએ કે આટલી વસ્તુઓ આપણી પાસે સરળ રીતે આવી ગઈ છે, સરળ રીતે મળી ગઈ છે, પણ આપણને સરળતાથી મળેલી વસ્તુની કોઈ જ કિંમત નથી. બરાબર, ઇઝી મળે છે ને, ઇઝી મની મળે એનો ખર્ચો ખોટો જ હોય. બરાબર, મહેનતથી પૈસા મળ્યા, આપણે વાણિયા દીકરા એટલે પૈસાથી સમજીએ, એટલે મેં એ વાત કરી. ઇઝી મની છે એટલે આપણને શું થાય, પૈસા આડેધડ વપરાય. હમણાં જે રોજ મજૂરી કરીને પૈસા કમાતો હોય એ ક્યાંય ખોટો ખર્ચો નહીં કરે. એમ જેને વાણી દુર્ગમતાથી મળી છે, અથવા એને આ ક્યાંક બીજે ગયા હતા અને ઢાણીની જેમ જૈન દર્શનમાં આવી ગયા, તમારે બેની તો ખાસ વાત આવે, તમે આવી ગયા, તમને એની કિંમત વધારે થાય. અને અમને તો શું છે, ગરથુથીમાં આવ્યું છે, કુર પરંપરાએ એવું છે, અમને એની કિંમત નથી. અને આની કિંમત નથી તો આની કિંમત સમજાવનારા ગુરુ પ્રત્યે પણ આપણે દ્રોહ કરી રહ્યા છીએ, એનો પણ આપણે તિરસ્કાર કરી રહ્યા છીએ. તો આ આખી આપણે અનેકાંત સ્યાદવાદ પદ્ધતિની આખી વાત આવી ગઈ. અને ખાસ કરીને આજના દિવસે મેં છેલ્લે એક બે વિડીયો, એક ગીત આવ્યા હતા, એના ઉપરથી મેં છેલ્લે એક પેરેગ્રાફ લખીને મૂક્યો કે આ બંને ગીતો કે જે ભક્તિ ગીત જેમણે ગવડાવ્યા હતા, આજ એની જ પ્રાર્થના સભામાં આપણે જઈને આવ્યા. બંને છે, એક વિડીયો રૂપે છે ને એક રેકોર્ડિંગ રૂપે, બે બિપિનભાઈના અવાજમાં છે. આ જ બિપિનભાઈની પ્રાર્થનામાં આપણે જઈને આવ્યા. તો આ સંસારની ક્ષણભંગુરતા છે. બસ આવી વૈરાગ્ય ઘટના ડગલે ને પગલે આપણને જોવા મળે છે, પણ આપણે કોરે ને કોરા રહી છે. કેવું છે, એટલા પૂરતું, 1 કલાક પૂરતું આપણને એમ થાય કે આ બધી વસ્તુ બરાબર છે. કદાચ આ નેમનાથ ભગવાનની
ભક્તિ સાંભળી અથવા હાલડાવાળી સાંભળી તો આપણે સમજી કે આ બધું અહીં મૂકીને જવાનું છે, છતાં પણ બધું ભેગું કરવામાં જ સમજી રહ્યા છીએ. આપણે કાગડાથી પણ બદતર છીએ અથવા તો કૂતરાથી પણ બદતર છીએ. શાસ્ત્રમાં આપણને બધા પશુની ઉપમા આપી છે. કોની ઉપમા આપી છે? પશુની ઉપમા આપી છે. તો કે આપણે કેવા છીએ? કૂતરાથી પણ બદતર છીએ. કૂતરાને 5 રોટલી નાખો તો એને ભૂખ 1 રોટલીની હશે તો 1 રોટલી જ ખાશે. 4 રોટલીને ખાડો ખોદીને દાટીને જતો નથી. કાલ કદાચ કોઈ નહીં આપે તો એવી ચિંતા કરતો નથી. કાલ મળવાની હશે તો મળશે નહીં, એને ક્રમબદ્ધ પર્યાય નથી ખબર, પરંતુ એનું અનુકરણ તો થઈ રહ્યું છે. બરાબર. અને આપણને આ વસ્તુ સમજવા મળી છે, છતાં આપણને કાલની પર્યાય ઉપર ભરોસો નથી. તો ઓલા પટ્ટીવાળા પંડિતનું એક વાક્ય ફરી અને હું યાદ કરીને કહું છું. કૈલાસજીનું શું કીધું તેને? છોકરા 2 પ્રકારના હોય. કેવા હોય? કાં કુપાત્ર હોય, કાં સુપાત્ર હોય. સુપાત્ર છોકરા હોય તો તું શું કામ ચિંતા કરે? એની મેરે એનું કરી લેશે. અને કુપાત્ર છોકરા તું ગમે એટલું ભેગું કર્યું છે એક સમયમાં વેડફી નાખશે, તો તું તારી પર્યાયને શું કામ બગાડે? આ બધા તો ઢોટારાની ટોરી છે. કેમ કે એના માટે આખો દિવસ માટે આપણે ખરેખર આપણે એક માટે કેટલી જરૂર છે? 100 રૂપિયાની મેક્સિમમ આ જમાના પૂરતી. બરાબર. 100 રૂપિયાની જરૂર છે તો આપણે શું કરીએ આખા દિવસ માટે? કેટલું કરી? 100 રૂપિયા કમાવા એટલે શું? 2 કલાકમાં મળી જાય ને. બરાબર. પછી શું ચિંતા કરવાની? કાલના આપણે એવું કરી, કાલ કદાચ નહીં મળે 100 રૂપિયા તો આજ હું લઈ લઉં. પરમ દિવસે નહીં મળે તો કદાચ મારી પાટલી ઉંમર જોઈ છે કોને? તો આપણે ભેગું કરવામાં આપણે આખી પર્યાયને વેડફી રહ્યા છીએ. તો આવા તો કંઈક વૈરાગ્ય ઘટનાઓ આપણને જોવા મળે, કેટલી પણ મળે છે, કેટલા એવા દાખલા પણ જોવા મળે, છતાં આપણે ત્યાં ને ત્યાં રહી છીએ. તો આ આપણી કમનસીબી છે. તો આપણે આપણા આત્માનું હિત કરવું હોય તો આખો દિવસ 24 કલાકમાં આપણે આપણા આત્માના હિત માટે શું કર્યું એનો આપણે વિચાર કરવો જોઈએ. છેલ્લો તમારો પ્રશ્ન એક લઈ લઈ કાલ હતો, લાવ્યા છો? અધ્યવસાય. અધ્યવસાયનો પહેલો અર્થ શું થાય? બીજો? જો બે અર્થ તમને બતાવું. અધ્યવસાય એટલે આખી વસ્તુ તમને સમજાઈ જશે. અધ્યવસાયના 2 અર્થ તમને બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય. અધ્યવસાય એટલે પરમાં એકાગ્રતા. લખો. અધ્યય છે ને, એ તો બહુ સરસ સમજવા જેવું હોય. એકવાર આપણે લઈ લીધું આખું પ્રતિક્રમણની બુક. આના ઉપર હતી મેં લખેલી. અધ્યવસાય બહુ સરસ અર્થ આપ્યો હોય. એના ઉપરથી તમારા 2 પ્રશ્નોનું સમાધાન થઈ જશે. નથી પણ હું કહી દઉં મોઢે. અધ્યવસાય એટલે પરમાં એકત્વ. પર એટલે શું? પહેલી વસ્તુ